ભરૂચ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે છઠ્ઠી કોર્પોરેટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું, જેમાં ભરૂચ જિલ્લાના 12 ઉદ્યોગ એકમોની ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગ જગતમાં સૌહાર્દ અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા તેમજ ટુર્નામેન્ટમાંથી એકત્રિત થનાર રકમથી મફત મોતિયા ઓપરેશન, સબવાહિની સેવા, કૃત્રિમ અંગ વિતરણ તથા મહિલાઓના સશક્તિકરણ જેવા પ્રોજેક્ટ ચલાવવાના આશય સાથે ભરૂચ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે છઠ્ઠી કોર્પોરેટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ફાઇનલ મેચ અને ઇનામ વિતરણ સમારંભમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જીએફએલના એચઆર હેડ સુનિલ ભટ્ટ અને હિન્દાલ્કોના રાઘવજી ઉપસ્થિત રહ્યા હતા। આ સફળ આયોજન માટે ક્લબ પ્રમુખ મોહનેશ પટેલ સહિત રોટરી ટીમના તમામ સભ્યોનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું। આ કંપનીના પણ કર્મચારીઓ જ્યારે રમે છે એ રીતે જે લોકો પણ ખેલકૂદમાં આગળ આવવા માંગતા હોય, પોતાની પ્રતિભા બનાવવા ઈચ્છતા હોય તો એ લોકોને સરકારશ્રી તરફથી પણ પ્રોત્સાહન આપવામાં આવે છે અને એમની પ્રગતિ થાય। આજે આ ખેલાડીઓ વિજેતા થશે તો એમની કંપનીનું નામ પણ રોશન થશે, ભરૂચ જિલ્લાનું નામ રોશન થાય, ગુજરાતનું નામ રોશન થાય અને ભારત દેશનું પણ નામ આ ખેલાડીઓ રોશન કરે, ઉત્તરોત્તર પ્રગતિ કરે, એ જ અપેક્ષા, અભિલાષા